હેલો એવરીવન, આપણે લાસ્ટ ટાઈમ જે છે વાત કરી રહ્યા હતા વસ્તીની આંતરક્રિયાઓની, જેમાં તમારી સાથે પરભક્ષણ વિશે મેં ચર્ચા કરી હતી. પરભક્ષણ વિશે એક ઓસ્ટ્રેલિયન બાવળ જે છે, ફાફડાથોર આપણે કહીએ, કાંટાળા ફાફડાથોર, એમનું એક્ઝામ્પલ જે છે એ તમારી સાથે કમ્પ્લીટ કરેલું હતું. જો મિત્રો, ખાસ અહીંયા આપણે એક વસ્તુ સમજી રાખીએ કે જે આપણે અહીંયા આંતરક્રિયાઓની વાત કરી રહ્યા છીએ એમાં હંમેશા બે જાતિઓ જે છે, બે અથવા એનાથી વધારે જાતિઓ એકબીજાની સાથે જે છે એ કોઈને કોઈ રીતે સંકળાતી છે. જેમ કે પરભક્ષણની અંદર આપણે ભક્ષ્ય અને ભક્ષક વિશેની વાત કરી ગયા હતા. થોડીક એની આગળની જ વાત કરીએ તો આપણે મિત્રો પરભક્ષણમાં છે ને કેટલીક જાતિઓ ઝેર પણ ઉત્પન્ન કરે છે, જેથી પરભક્ષીઓ તેને જે છે ને ખાતા નથી. આ એના માટેના અનુકૂલનો છે. જેમ કે તમે એક્ઝામ્પલ લેવા જાઓ કે ભાઈ મોનાર્ક પતંગિયા હોય, એના શરીરમાં વિશિષ્ટ રસાયણોની હાજરી હોય ને, એના કારણે પરભક્ષી પક્ષીઓને તેનો સ્વાદ એકદમ ખરાબ લાગે, અરુચિકર લાગે, એના કારણે એને ખાતા નથી. ઘણી વખત એવું બનતું હોય કે રસપ્રદ રીતે પતંગિયું જે છે એ આ રસાયણ પોતાની ઈયળ અવસ્થા દરમિયાન ઝેરી નીંદણ ખાઈને મેળવતું હોય છે, બરાબર. તો આ રીતે છે ને પરભક્ષણની અંદર આપણને અલગ અલગ સજીવો જે છે એની અંદર જે છે એક પ્રાણી અન્ય પ્રાણીનું જે છે અથવા એક સજીવ અન્ય સજીવનું ભક્ષણ કરતું હોય એની આપણે અહીંયા ચર્ચા કરી શકીએ. અને આ સાથે સંકળાયેલા બીજા આપણે કેટલાક ઘણા બધા એક્ઝામ્પલો જે છે એ આપણે લઈ શકીએ. તો આપણને એક્ઝામની અંદર આના ઉપરથી જે છે પૂછી શકાય કે આ એક્ઝામ્પલ શેનું છે, બરાબર. તો આ ખાસ કરીને તમને એક એક્ઝામ્પલ સમજાવું કે ભાઈ કીટકો અને દેડકાની કેટલીક જાતિઓ હોય એ આપણે જોવા જઈએ તો પરભક્ષીથી બચવા માટે રંગ અનુકૃતિ અથવા તો જેને કહેવાય આપણે કેમોફ્લેજ જેને આપણે કહીએ છીએ, રંગ પોતાનો જે છે એ ચેન્જ કરી દેતા હોય, બદલી દેતા હોય છે, રંગ અનુકૃતિ, બરાબર છે. તો આ વસ્તુ આની સાથે આપણે જે છે એ સાંકળી શકીએ છીએ. તો અહીંયા આપણે જે છે પરભક્ષણની વાત કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આપણી સ્ક્રીન પર જે છે હવે વાત કરવી છે આપણે સ્પર્ધાની. સ્પર્ધાની અંદર શું શું આવશે એની ચર્ચા કરી. જો મિત્રો, સ્પર્ધા એટલે સામાન્ય ભાષામાં કેવું હોય તેમ કહી શકાય કે એક સજીવ જે છે, એક જ જાતિના બે સજીવો કે બે અન્ય જાતિ, અલગ અલગ જે જાતિ હોય એના સજીવો વચ્ચે કોઈ ખોરાક કે અન્ય સ્ત્રોત માટે, અહીંયા આ શબ્દ આપણે સમજવાનો છે, ખોરાક કે અન્ય કોઈ પણ સ્ત્રોત માટે, આ એક સમજવા જેવી વસ્તુ છે, સ્ત્રોત માટે જે શું થશે એમની વચ્ચે સ્પર્ધા થશે. જો સ્પર્ધા હંમેશા બે સજીવોની વચ્ચે થતી હોય તો એ કોઈને કોઈ એક ચોક્કસ પ્રકારના સોર્સ માટે જ સ્પર્ધા થતી હશે, એ સમજવા જેવી વસ્તુ જે છે. અને સ્પર્ધાના કારણે જે છે એ મિત્રો ઘણી વખત એક અને અથવા તો ઘણી વખત બંને જે જાતિ હોય ને એને નુકસાન થતું હોય છે. આ સમજવા જેવી વસ્તુ છે. દ્રષ્ટાંત તરીકે તમે કેટલાક એક્ઝામ્પલ લેવા જાઓ કે માની લો કે દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવોની જો આપણે મુલાકાતે આવતા સુરખાબ અથવા ત્યાંની સ્થાનિક માછલીઓ જે છે ને એની સાથે જે છે એ સ્પર્ધા કરે છે. અને બંનેનો, કારણ કે બંનેનો સામાન્ય કોમન ખોરાક જે છે ને એ પ્રાણી પ્લવકો છે, તો એ કોમ્પિટિશન કરે છે. આવી જ રીતે તમે જે છે એ ગેલાપેગોસ ટાપુનું એક્ઝામ્પલ લઈ શકો કે જેમાં એબિંગડન કાચબો, અને ત્યાં બકરી દાખલ થવાથી જે છે ને આખા કાચબાની જાતિ જ વિલુપ્ત થઈ ગઈ. કારણ કે બકરી જે છે ને એની ચરવાની ક્ષમતા કાચબા કરતાં અનેક ગણી હતી. એના કારણે જે છે એ શું થતું હતું તો કે કાચબો જે છે ધીરે ધીરે ચરતો હતો, જ્યારે બકરી જે છે એ એક થોડાક જ સમયની અંદર લાંબા વિસ્તારનું ઘાસ જે છે એ બકરીઓ બધી ખાઈ જતી હતી. તો આ વસ્તુ જે છે આના કારણે હંમેશા કેવું થતું હોય કે સ્પર્ધાની અંદર છે ને મિત્રો એક જાતિ જે છે ને એને હંમેશા એક જાતિ અને ટૂંકમાં બે જાતિમાંથી એક જાતિ જે છે ને એનો હંમેશા નાશક થતો હોય. સ્પર્ધામાં આ નિયમ છે. આપણે પણ જાણીએ છીએ કે બે વ્યક્તિઓ જ્યારે કોઈ એક ફર્સ્ટ નંબરની પોઝિશન માટે સ્પર્ધા કરતા હોય તો જરૂરી નથી કે બંને ફર્સ્ટ આવે, એ કોઈ એક તો વ્યક્તિ હશે કે જે સેકન્ડ આવશે. એ થોડુંક ક્યાંક ને ક્યાંક તો નબળું પડતું હોય. અને એને સંદર્ભીને જ આપણી પાસે જે છે ને તમે જુઓ ને તો તમારી સાથે અહીંયા સરસ એક બાર્નેકલ્સનું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે ભાઈ સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટના ભરતી અને ઓટવાળા જે, અથવા તો આપણે એમ કહેવાય કે આંતર જુવાળીય ક્ષેત્રના જે ઉત્તમ સ્પર્ધક તરીકે બાર્નેકલ્સની જાતિ જે છે બેલેનસ, બરાબર, એ પ્રભાવી છે. બાર્નેકલ્સ જે છે એ નાના નાના જીવો હોય. બાર્નેકલ્સ જે છે એ પોતે નદીની અંદર જે પથ્થર ઊભો હોય એના માટે સ્થાન લેવા માટે જે છે એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળે. તો આ રીતની ઘણી બધી જે છે આપણે ઉદાહરણ અહીંયા લઈ શકીએ. અહીંયા તમને ગૌસનો સ્પર્ધક નિષેધનો નિયમ કીધો છે. મિત્રો, આ બહુ સમજવા જેવી વસ્તુ છે. અહીંયા જે આપણને ગૌસનો સ્પર્ધક નિષેધનો જે નિયમ સમજાવવામાં આવેલો ને બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે. અહીંયા આપણને શું કીધું છે કે કોઈ એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરતી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી કે
અસ્તિત્વ ધરાવી શકતી નથી. મિત્રો આ એ જાતિ છે, અહીંયા હું બીજું લખું છું બી જાતિ છે, અને આ સી એનો સ્ત્રોત છે. એ અને બી બંને જાતિ જે છે એ સી નામના સ્ત્રોત માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે, પણ ક્યાંક એવું બનશે કે એ અથવા તો બી આ બેમાંથી કોઈ પણ એક જાતિ વધારે પ્રભાવી બની જશે, અને એનો અથવા તો બીનો જે પ્રભાવી બનશે એનાથી વિરુદ્ધ એ જ પ્રભાવી બનશે તો બી, અને બી પ્રભાવી બનશે તો એનો નાશ થઈ જશે. માટે ક્યારેય એવું ના બને કે બે જાતિઓ વચ્ચે અનંતકાળ સુધી સ્પર્ધા ચાલે જ નહીં. આ ખૂબ સમજવા જેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને જે છે ગૌસનો નિયમ સ્પર્ધાની બાબતમાં ખૂબ સારી વસ્તુ સમજાવે છે. તો આ પોઈન્ટ મિત્રો ખાસ યાદ રાખજો. સ્પર્ધાની અંદર આપણે શું વાત અહીંયા કરી છે, બરાબર છે, ગૌસના નિયમની અંદર. તો સામાન્ય રીતે તમે જોવા જાઓ તો માંસાહારી કરતાં તૃણાહારી અને વનસ્પતિઓ પર સ્પર્ધાની અસર વધારે થતી જોવા મળે આપણને. તો આ વાત થઈ ગઈ કુલ સ્પર્ધાની, બરાબર છે. નેક્સ્ટ આપણે વાત કરવી છે હવે પરોપજીવનની. પરોપજીવન એટલે શું મિત્રો? પરોપજીવન એટલે આપણે એમ કહી શકીએ કે પરોપજીવી જીવન પ્રકારમાં જે છે ને એ એમ કહી શકાય મિત્રો કે મફતમાં રહેવાની, મફતમાં ખાવાની જે વ્યવસ્થા છે ને એની ખાતરી આપે છે પરોપજીવન. બહુ આ શબ્દ વિશે આપણે આમ તો અત્યારે બહુ સારી રીતે વાકેફ છીએ કે પરોપજીવન કોને કહી શકાય, બરાબર છે. પરોપજીવન જે છે ને એ વનસ્પતિઓથી શરૂ કરીને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધીના તમામ સમૂહોની અંદર આપણને પરોપજીવન જે છે ને એ જોવા મળે. અને ઘણા પરોપજીવીઓ જે છે ને એ વિશિષ્ટ યજમાનની જાતિ મુજબ વિકસિત થાય. એટલે અહીંયા ખરેખર સમજવા જેવી વસ્તુ શું છે કે પરોપજીવી જે હશે, પરોપજીવી જેના પર જીવે છે, અહીંયા જો આપણને વ્યાખ્યા તમે જોવા જશો ને તો તમને વ્યાખ્યા સમજાવી છે. અહીંયા કીધું છે કે આંતરજાતીય લક્ષણ કે જેમાં એક જાતિના સજીવો જે છે એ અન્ય એક બીજી જાતિના સજીવો પર ખોરાક અને આશ્રય માટે નભે છે. જેમ કે તમે એક્ઝામ્પલ લઈ શકો છો મિત્રો, પ્લાઝ્મોડિયમ, બરાબર છે. પ્લાઝ્મોડિયમ તો કોના પર નભે છે? તમને ખ્યાલ છે પ્લાઝ્મોડિયમ કોના પર નભે છે? તો કે મનુષ્ય પર નભે છે. શાના માટે? ખોરાક માટે. તો બસ આ એક એક્ઝામ્પલ થઈ ગયું આપણી માટે, બરાબર છે. આ સિવાય બીજા એક્ઝામ્પલ મારે તમને આપવા હોય તો ક્યાં ક્યાં આપી શકું? આ સિવાય હું તમને એક્ઝામ્પલ આપી શકું, માનવ યકૃત કુમિ, તેનું જીવનચક્ર પૂર્ણ કરવું હોય, બરાબર, તો બે મધ્યસ્થ યજમાનો ધરાવે. એક ગોકળ ગાય ધરાવે અને બીજું જે છે એ માછલી પર પણ આધાર રાખતું હોય. તો આ એક બીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. મેલેરિયાની વાત આપણે કરી, જેમાં પ્લાઝ્મોડિયમના ખરેખર જોવા જાવ તો બે યજમાન થાય, બરાબર ને. પ્લાઝ્મોડિયમના બે યજમાન છે આપણે, એક તો માદા એનોફિલિસ અને બીજું જે છે એ મનુષ્ય કહી શકાય, બરાબર. તો આ વાત થઈ ગઈ મિત્રો પેરાસાઇટિઝમ એટલે કે પરોપજીવનની. હવે અહીંયા આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. આપણી પાસે સ્ક્રીન પર તમે જોશો તો અહીંયા એક વસ્તુ તમને એ સમજાવેલી છે કે અહીં યજમાનને જે છે ને હંમેશા નુકસાન થશે. મિત્રો જેમ કે પરોપજીવનમાં તમે પ્લાઝ્મોડિયમના કારણે આપણને શું થાય છે? તો કે આપણને પ્લાઝ્મોડિયમના કારણે મેલેરિયા થાય છે. તો મેલેરિયા થાય છે એ શાનું એક્ઝામ્પલ થયું? આપણને નુકસાનનું થયું ને, આપણને નુકસાન થાય છે, બરાબર છે. અહીંયા તમારી પાસે સ્ક્રીન પર જો તમે જોશો તો તમને બે વસ્તુ આપેલી છે. એક તમને કીધું છે બાહ્ય પરોપજીવી અને એક અંતઃપરોપજીવી. પેરાસાઇટ બે પ્રકારના હોય. એક્ટોપેરાસાઇટ એટલે કે અંતઃપરોપજીવી, અને બીજા જે છે જે કીધા આપણને એન્ડો એટલે કે અને એક્ટો એટલે કે બાહ્ય, બરાબર છે. આ એક્ટોપેરાસાઇટ અને એન્ડોપેરાસાઇટ, બરાબર છે. જો બાહ્ય પરોપજીવનની વાત કરું તો યજમાનની બાહ્ય સપાટી ઉપરથી જે પોષણ મેળવતા હોય ને એવા પરોપજીવીઓને આપણે બાહ્ય પરોપજીવી કહીએ. જેમ કે તમે એક એક્ઝામ્પલ આપી દઉં કે મનુષ્ય ઉપર તમને જૂ જોવા મળે ને, જે આપણે જઈએ ને જૂ આપણા માથામાં ને એમાં હોય તો એ લઈ શકાય, બરાબર છે. કૂતરા પર બગાઈ, ટિક્સ જેને કહે છે, બરાબર. વનસ્પતિઓ પર તમે અમરવેલનું એક્ઝામ્પલ લઈ શકો. અમરવેલ જે છે એ એક પ્રકારની પરોપજીવી વનસ્પતિ જે છે, જે વનસ્પતિ પાસેથી ખોરાક અને પાણી ને ક્ષાર ને બધું જ મેળવે. તો મિત્રો આ એક એક્ઝામ્પલ થઈ ગયું
જે છે એ બાહ્ય પરોપજીવનનું, બરાબર છે. હવે મારે તમને અંતઃપરોપજીવનનું એક્ઝામ્પલ આપવું હોય તો આપણે શું કરીએ? જો અંતઃપરોપજીવનમાં પહેલાં તમને એ વાત ક્લિયર કરી દઉં કે અંતઃપરોપજીવન જીવતા જે કંઈ સજીવો હશે ને એ માનવના શરીરની અંદર માની લો કે માનવનું યકૃત છે, મૂત્રપિંડ છે, ફેફસા છે, બરાબર, શરીરમાં રુધિરના રક્તકણો છે, આ બધાની અંદર આપણને જોવા મળતો રહેશે. અને કેટલાક પક્ષીઓ હોય ને એમાં આપણને અંડપરોપજીવિતા જોવા મળે. અંડપરોપજીવિતાને ઇંગ્લિશમાં એના માટે વર્ડ છે મિત્રો બ્રૂડ પેરાસાઇટિઝમ. સમજો ખાસ, બ્રૂડ પેરાસાઇટિઝમ. હવે બ્રૂડ પેરાસાઇટિઝમ આપણને શું સમજાવે છે એ હું તમને વાત કરું ખાસ. કોયલ જેવા પક્ષીઓ હોય ને એ પોતે યજમાન પક્ષીઓ જે હશે, યજમાન પક્ષીઓ એના માળામાં પોતે ઈંડા મૂકીને આવતા રહેશે, બરાબર છે. અને બ્રૂડ પેરાસાઇટિઝમની હું તમારી સાથે વાત કરી રહ્યો છું. અને યજમાન શું કરશે કે ઈંડાને સેવશે અને બધું કમ્પ્લીટ કરશે. અને કારણ કે એના ઈંડા જે છે ને એ યજમાનના ઈંડાની સાથે મળતા આવે છે, એટલે યજમાનને પણ ખબર ના પડે કે આ ઈંડા જે છે એ કોયલના છે. અને પછી શું થશે કે જ્યારે સમય આવશે ત્યારે કોયલના ઈંડા જે છે ટૂંકમાં એમાંથી જે બચ્ચા જે જન્મ થશે, બરાબર છે, એટલે તરત જ જે છે ને એને ટૂંકમાં ત્યાંથી દૂર કરી લેશે. તો આ રીતે જે છે ને એ આ પ્રકારના પક્ષીઓને બ્રૂડ અંડપરોપજીવિતા કહેવાય, બ્રૂડ પેરાસાઇટિઝમ કહેવાય આને, બરાબર છે. તો આ વાત થઈ ગઈ મિત્રો પરોપજીવનની. આઈ હોપ કે તમને પરોપજીવન વિશે હવે વાત ક્લિયર હશે. હવે નેક્સ્ટ વાત કરવી છે તમારી સાથે સહભોજિતાની, બરાબર છે. સહભોજિતામાં અહીંયા એક વસ્તુ ખાસ સમજી લેવાની છે આપણે મિત્રો કે એક જાતિને બેનિફિટ થાય છે એટલે હું પ્લસ, જ્યારે બીજી જાતિને કોઈ પણ પ્રકારનો નુકસાન જતું નથી એટલે આપણે અહીંયા એના માટે 0 યુઝ કરશું, બરાબર છે. દાખલા તરીકે તમારે જો એક્ઝામ્પલ લેવું હોય સહભોજિતાનું તો અહીંયા જો કીધું કે એક જાતિને લાભ થાય જ્યારે અન્ય જાતિને નુકસાન થતું નથી. જેમ કે તો કે આંબાની ડાળ ઉપર પરરોહી ઓર્કિડનું એક્ઝામ્પલ લઈ લો. આંબાની ડાળ ઉપર તમે પરરોહી ઓર્કિડનું એક્ઝામ્પલ લઈ લો. અથવા તો તમને કીધું કે વેલની પીઠ ઉપર નાના બાર્નેકલ્સ બેઠા હોય, બરાબર છે. વેલ માછલી જે હોય એની પીઠ ઉપર નાના બાર્નેકલ્સ બેસે તો એનાથી વેલને કોઈ બેનિફિટ તો નથી, પણ બાર્નેકલ્સ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. બગલો અને ચરતા પશુની અહીંયા તમને વાત કરી છે, બરાબર. ચરતા પશુ શું કહેવાય તો કે ચરતા પશુ જે છે ને એ ચરતા પાન ખેરવે ને એટલે એની સાથે કીટકો પણ ખરે. અને આ કીટકો કોણ ખાય તો કે બગલો જે છે એ કીટકોને ખાઈ જશે, તો બગલાને ખોરાક મળે છે. આમાં ચરતા પશુઓનો નથી કોઈ ફાયદો કે નથી કોઈ નુકસાન. ને એવી જ રીતે તમે જો અહીંયા સમુદ્ર ફૂલનું એક્ઝામ્પલ આપેલું છે અને તમને ક્લોવન માછલી કીધી છે, બરાબર છે. તો સમુદ્ર ફૂલ જે છે ને પોતે ડંખાંગો ધરાવે છે અને સમુદ્ર ફૂલને આમાં ખરેખર કોઈ ફાયદો નથી, પણ માછલીની ઉપર સમુદ્ર ફૂલ બેસી જાય એટલે માછલીના ભક્ષકો જે હોય ને એ સમુદ્ર ફૂલના કારણે માછલીને ખાતા નથી. તો સહભોજિતામાં મિત્રો અહીંયા એક વસ્તુ સમજવાની એ છે ખાસ કે સહભોજિતામાં એક જાતિને કોઈ પણ લાભ થતો નથી કે નુકસાન થતું નથી, જ્યારે બીજી જાતિને લાભાલાભ થાય છે. માટે અહીંયા આપણે જે છે એક્ઝામ્પલ સહભોજિતાનું જે છે એ આપણી સહભોજિતા માટે આપણે વર્ડ યુઝ કરીએ છીએ કોમન્સેલિઝમ. અને લાસ્ટ આપણને અહીંયા કીધું છે પરસ્પરતા, મ્યુચ્યુઅલિઝમ જેને કહેવામાં આવશે. મ્યુચ્યુઅલિઝમ એટલે અહીંયા માટે સરસ મજાનો એક એમ કહી શકાય આપણે સિમ્બોલ આપવો હોય તો એમ કહી શકાય કે પ્લસ અને પ્લસ. પ્લસ અને પ્લસ એટલે તો કે બંને જાતિઓને ફાયદો થાય છે. પરસ્પર ક્રિયા કરતી બંને જાતિને લાભ થશે, બંને જાતિને. લાઇકેન્સ વિશે તમે જાણો છો મિત્રો કે લાઇકેન્સ જે શું છે તો કે લાઇકેન્સ જે છે ને એ લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે. તો લીલ જે છે એ ફૂગને ખોરાક આપે છે, જ્યારે ફૂગ જે છે એ લીલને જરૂરી પોષક તત્વો અને બધી વસ્તુ શોષી આપે છે. માઇકોરાઇઝા તમને ખબર છે કે માઇકોરાઇઝા એ બીજું કંઈ નથી પણ વનસ્પતિના મૂળ સાથે ગ્લોમસ જેવી પ્રજાતિઓની જે ફૂગ હોય એ એક પ્રકારનું સંયોજન બનાવે, આના કારણે જે રચના બને એને આપણે માઇકોરાઇઝા નામ આપેલું છે, બરાબર છે. માઇકોરાઇઝાના કારણે શું થશે તો કે વનસ્પતિ જે છે એની અંદર વનસ્પતિના ટૂંકમાં જરૂરી પોષક તત્વો અને બધી વસ્તુ જે છે એ મળી રહેશે. ખાસ કરીને ફોસ્ફેટનું શોષણ માઇકોરાઇઝા, આ ક્વેશ્ચન આની પહેલાં એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. માઇકોરાઇઝા જે છે મતલબ એમ કહી શકાય કે ફોસ્ફેટનું શોષણ કરી આપે, સિવાય જરૂરી વસ્તુનું શોષણ. રાઇઝોબિયમ અને સિમ્બિકુળ વિશે આઈ થિંક હવે મને નથી લાગતું કે તમને મારે કંઈ ડિટેલમાં કહેવાની જરૂર હોય. તમે આ બહુ સારી રીતે જાણો છો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને સિમ્બિકુળની વનસ્પતિ વચ્ચે કયા પ્રકારનું સહજીવન છે, નાઇટ્રોજન સ્થાપન કરતું. આ એક્ઝામ્પલ લગભગ આપણે અત્યાર સુધીમાં બહુ બધી વખત જે છે એ ભણી ચૂક્યા હશું, બરાબર છે. તો આ એક એક્ઝામ્પલ આપણે લઈ શકાય મિત્રો. આ સિવાય જો આપણે કહીએ કે ખાસ કરીને કેટલીક વનસ્પતિઓ જે છે એ પરાગવાહકોને પરાગ અને મધુરસ તથા બીજને વિતરકોને રસાળ અને જે પોષક ફળો સ્વરૂપે પુરસ્કાર કે કર ચૂકવતી હોય છે જનરલી, બરાબર છે.
તો આ પણ એક પ્રકારનું આપણે એક્ઝામ્પલ જે છે એની અંદર લઈ શકીએ. આ સિવાય જો તમને કોઈ એક્ઝામ્પલ આપવા હોય, બરાબર છે, તો એમાં આપણે એમ કહી શકીએ કે કેટલાક જે છે ને એ એક્ઝામ્પલ એક તમને આપું કે કેટલાક કેટલાક આમ તો કીટકો એવા હોય જેને આપણે ચોરી કરતા કીટકો કહીએ. આ ચોરી કરતા કીટકો જે છે એકચ્યુઅલી શું કરે ખબર છે? આ કીટકોએ ખરેખર જવું જોઈએ. કીટકો જ્યારે કોઈ પણ વનસ્પતિ ઉપર જાય તો વનસ્પતિ ઉપર ફરજિયાત એને ત્યાં જઈને પરાગરજ લાવવી પડે. પણ આ કીટકો શું કરે કે ત્યાં મળતો મધુરસ ને એ બધું ખાઈ જાય, પણ કોઈ પણ પ્રકારની જે છે એ પરાગરજનું ટ્રાન્સફર કરતા નથી. તો આ એક પ્રકારની છે એને આપણે જેમ કહી શકાય કે મધની ચોરી કરવી, બરાબર છે, એવું આપણે અહીંયા એક્ઝામ્પલ આપી શકીએ છીએ. તો મિત્રો આવા તો આપણે જે છે એ ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈ શકીએ છીએ. ખૂબ જ ઝાઝા એક્ઝામ્પલ અવેલેબલ છે આપણી પાસે પરસ્પરતાના. તો એને આપણે શક્ય હોય તો નોટ ડાઉન કરી લઈએ કે જેના કારણે આપણને જે છે વધારે આ બાબત ક્લિયર થઈ શકે, બરાબર છે. તો આપણી NCERTની અંદર પણ આવા ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. તો એ તમારે ખાસ જે છે યાદ રાખવા પડશે મિત્રો, જેના લીધે એક બેનિફિટ આપણને એ પણ મળી રહી ખાસ કરીને. આ સિવાય જો આપણે કેટલાક ઉદાહરણોની વાત કરીએ તો દાખલા તરીકે એક ઉદાહરણ એવું લઈ શકીએ કે અંજીર વૃક્ષની ઘણી જાતિઓ હોય, એમાં ભમરીની વિવિધ પરાગવાહક જાતિઓ જે છે સાથે મજબૂત અને અતૂટ સંબંધ ધરાવતી હોય છે. ખાસ કરીને તમે જોવા જાઓ તો ઓર્કિડના જે વનસ્પતિના પુષ્પો જે છે એ આશ્ચર્યચકિત કરતી વિવિધ પુષ્પીય ભાતો દર્શાવે, અને આના કારણે જે છે એ કીટકો, મધમાખીઓ વગેરે જે છે એના તરફ આકર્ષિત થતા હોય છે. જો અહીંયા પણ એક પ્રકારનું પરાગનયનની પ્રક્રિયામાં પણ પરસ્પરતા જ છે કે ભાઈ ભમરા અથવા તો મધમાખીઓ જે છે એને પોષણ મળે છે, એની સામે વનસ્પતિની પરાગરજો જે છે એ અન્ય જે છે વનસ્પતિ ઉપર ટ્રાન્સફર થાય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ મેડિટેરિયન ઓર્કિડ જેને કહેવાય, દાખલા તરીકે જેને આપણે ભૂમધ્ય સમુદ્રિક ઓર્કિડ કહીએ છીએ, એ મધમાખીની જે એક જાતિ હોય એના દ્વારા પરાગનયન કરાવવા માટે લિંગી કપટનો સહારો લે. એકચ્યુઅલી એની અંદર જે સેક્સ્યુઅલ ડિઝીઝ જે છે એની રચના થતી હોય છે. અને ઘણી વખત એમાં એવું થાય કે એનું જે પુષ્પ હોય, એક દલપત્ર કે કદ કે રંગ કે નિશાન જે એનું હોય ને એ માદા માખી સાથેની એની સામ્યતા ધરાવતું હોય. એટલે ફરીવાર શું થાય કે જ્યારે નર મધમાખી જે છે એને માદા સમજીને એના તરફ આકર્ષિત થાય, બરાબર, અને એની સાથે કુટમૈથુન દર્શાવે. અને આ દરમિયાન જ શું થાય તો કે પુષ્પ શું કરે કે એના ઉપર પરાગરજને છાંટકી દે. અને હવે જ્યારે બીજા જગ્યા પર જશે મધમાખી, બરાબર છે, તો એના લીધે શું થશે કે એ પરાગરજ એની જે છે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર થશે, બરાબર છે. તો આ રીતે મિત્રો ઘણી બધા પરસ્પરતાના એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. આઈ હોપ કે તમને હવે પરસ્પરતા, મ્યુચ્યુઅલિઝમ વિશે ખ્યાલ આવી ગયો હશે. બધા જ આંતરજાતીય સંબંધો જેટલા પણ છે ખાસ શક્ય હોય તો તમારે લિસ્ટ કરી દેવાના છે, જેના કારણે તમને જે છે એ કોમન ખ્યાલ આવી જાય દરેક વસ્તુનો કે હું શું કહેવા માગું છું તમને, બરાબર છે. જેના લીધે આપણે અહીંયા તમારી સાથે એક નાનકડી બીજી વાત કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. જો મિત્રો અહીંયા ખાસ મારે આ શબ્દો જરાક સાંભળજો. અહીંયા જે આપણે સાઈડમાં એક વસ્તુ સમજી લઈએ કે જ્યારે સહોપકારિકતા હશે, મ્યુચ્યુઅલિઝમ હશે, ત્યારે જાતિ A અને જાતિ B બંનેને શું થશે તો કે ફાયદો થશે. જ્યારે સ્પર્ધા હોય ને ત્યારે મિત્રો બંને જાતિને નુકસાન થશે. એટલે 2 માઇનસ. અહીંયા માની લો કે હું ઉપર લખું છું જાતિ A અને અહીંયા લખું છું જાતિ B, તો બંનેને શું થશે? નુકસાન થશે. પરભક્ષણમાં એક જાતિને ફાયદો થાય છે, બીજી જાતિને નુકસાન થાય છે. પરોપજીવનમાં પણ એવું છે, એકને ફાયદો તો બીજીને નુકસાન થાય છે. સહભોજિતા વિશે ભણી ગયા આપણે, અહીંયા ડાબી સાઈડ આપણને આપેલું છે. એકને ફાયદો તો બીજાને કોઈ જ નુકસાન થતું નથી. જ્યારે પ્રતિજીવન એમાં એકને નુકસાન થાય છે, બીજાને કોઈ લેવા દેવા નથી. પ્રતિજીવનનું એક્ઝામ્પલ તમને હું આપી શકું મિત્રો, પેનિસિલિન, બરાબર, ફૂગ દ્વારા. હવે પેનિસિલિન ફૂગ દ્વારા જે પેનિસિલિયમ નામની એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે, બરાબર છે, એમાં એને કોઈ ફેર પડતો નથી. એ તો એના પ્રોડક્ટ સ્વરૂપે જ બનાવે છે, પણ એના કારણે બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે. તો બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જવું એ એક પ્રકારના પ્રતિજીવનનું એક્ઝામ્પલ છે. તો આ ખાસ યાદ રાખજો, તમને પૂછવું હોય તો પૂછી શકાય. પ્રતિજીવનનું ઉદાહરણ કયું લઈ શકાય? તો પ્રતિજીવનનું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે જેમાં પેનિસિલિન ફૂગ દ્વારા એન્ટીબાયોટિકનું પ્રોડક્શન કરવામાં આવે છે અને એની સામે એને પેનિસિલિનને કોઈ ફાયદો નથી, પણ નુકસાન કોને છે તો કે બેક્ટેરિયા મૃત્યુ પામે છે, બરાબર. તો આ વાત થઈ ગઈ ટોટલ કમ્પ્લીટ આપણા ચેપ્ટરની તમામ બાબતો. હવે આઈ થિંક ક્લિયર હશે તમને. રિવાઇઝ કરી એક વખત વ્યવસ્થિત રીતે અને રેડી કરી અને ત્યારબાદ MCQ સોલ્વ કરજો, જેનાથી તમને ચોક્કસ એનો બેનિફિટ મળશે. થેન્ક યુ.
આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.